દર્શન કરો ગઢકાલિકા માતાના અને સ્થિરમન ગણેશ ભગવાનના। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભક્તો। આજે આપણે આવી ગયા છે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં, જ્યાં 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ જ્યાં માતા સતીનો હોઠ પડ્યો હતો એવા ગઢકાલિકા માતાના મંદિરે। આ મંદિર માતા કાલીને સમર્પિત છે। આ મંદિરનો ઇતિહાસ મહાભારત યુદ્ધ સુધી જોડાયેલો છે। પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ અહીં યુદ્ધમાં વિજય માટે પૂજા કરી હોવાની લોકવાયકા છે। આ એ જ પવિત્ર સ્થળ છે જ્યાં મહાન કવિ કાલિદાસે માતા ગઢકાલિકાની આરાધના કરી હતી। આ શક્તિપીઠ તંત્ર વિદ્યા માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે। અહીંયા માતા કાલિકાની મૂર્તિ અત્યંત દિવ્ય છે, જેમના તમે દર્શન કરી શકો છો। આ મંદિર ઉજ્જૈન રેલવે સ્ટેશનથી આશરે 5 કિલોમીટર દૂર ભર્તુહરી ગુફાઓ પાસે આવેલું છે અને ગઢકાલિકા માતાના મંદિરની બાજુમાં જ તમે દર્શન કરી શકો છો। ભગવાન શ્રીરામ જ્યારે અવંતિકા નગરી આવ્યા, એટલે કે આજના ઉજ્જૈનમાં આવ્યા, ત્યારે મનની સ્થિરતા માટે માતા સીતાના કહેવાથી ભગવાન શ્રીરામે સ્થિરમન ગણેશ ભગવાનની સ્થાપના કરી હતી, જેમના તમે દર્શન કરી શકો છો।